દેવા તો ગાડી આપણે હલવાડી હતી ખરો લેવા બોલે ગાડી કાઢી દીધી અમે થઈ ગયા છે અત્યારે માર શાળાના ખેતર બાજુ ખરેખર વગડાનું વાતાવરણ એટલું જોરદાર હોય ને શું શું ભાઈ શાંતાજી એરંડા વાય ને તુવેર ભાઈ પાછળની બધી મોજ આવે સુમિત આવે લાલો બધા આવે અમારી શાળા આગળ આગળ એડીને જાય આવી ગયા હે ને ભાઈ બધા કાકડી જોવે હે પણ કાકડી કોઈ કાંઈ લઈ ગયું આપણે તે કાટલી લઈ લીધી કાકડી આ ચોરના ઘરે કોક ચોરી કરી ગયા કાકડી રાખી જ નહીં બધી શું છે કાકડી મળી ના મળી નથી આવું થોડી ચાલે આ ચોરી હોય પણ ચોરીને હજુ ફૂલ જ છે કે ખબર નહીં હવે આ એક લઈ જાય લોકો ચલો વાંધો નહીં અમારા બધા માણસો સુમિતને બધા સુમિત કેટલી લીધી એટલી લીધી સારું ચલો તા હવે જીએ વાળે શું ભૂંડો ખેતરમાં કાંઈ કાકડી તો હે નહીં લ્યો એક પકડો આવી હે જો કેવી હે બંદૂક જેવી હે ને પેટનું સેંકડું આમ થાકી જવાય આમ જાવું તો જેમ તમને ઈચ્છા પડે દિવસ મારો મારે એકાદી કાંકડી મળી જાય હા બીજી ગોતી હો મને તો સારી પણ અત્યારે શું ખાસ પાણીની જરૂર છે અને બીજું મેન પાણીની તો જરૂર છે પણ આને નેદવાની જરૂર ઘાસ વધારે છે એટલે થોડોક વરસાદ થાય તો નેદા અરે નહીં આમના મેં અત્યારે નેદી નાખે ને સોરી પાછું પડે આમાં કશું ના પડે ઉપર પરથી લેવાનું હોય તમે ખેડૂતો કમી ખેડૂત તો તમે તો અમારા જેટલા ખેડૂત નહીં તમે સોરી પાછું પડે બધું આમાં ના પડે ને આપણે ઉપર બધી ઘાસ નીકળી જાય એક વરસાદ થઈ જાય ખાલી જેવો તેવો થાય ને કાકડીમાં કોઈ હાથ ફેરો કરી ગયું ભાઈ લાલા એ ઓળખ જોતો સુમિત ને જઈલા હાથ ફેરો કોક કરી ગયું ખરેખર શેક નહીં ગોતો ખરો બુડા આપણે મૈસ્યો આવ્યો ના મૈસ્યો ના આવે નિશાન ફોન કરું હે ફોન કરું કઈ કે ખેતર છે સિંગ જ કે આ ઈ ના આવે તે દળ આવ્યો તો નહીં ખેતરમાં ચોરી થાય એમ જો આ નાની હેક આ બધા તોડી નાખેલા કોઈક અજાણો માણસ આવી ગયેલો ભાઈ ખેતરની અંદર ને કાકડીના વેલા તો બહુ જોરદાર બધા મસ્ત મસ્ત જો ગાઈશ નાની કાકડી બહુ જોરદાર આવી તમે શું કર્યું કાંકડી જોઈ કેમ નહીં એ હાડેલી હતી મેં જોઈ ના હારેલી છે એ જોઈ લે ફોનમાં પડ્યા હો ફોનમાં નહીં હાડી લીધી એટલે મેં નહીં લીધી એટલે રાખજો ભાઈ પોપરા ના વેણતા બધા હારેલી આમ જુઓ હારેલી છે કેટલી મોટી એ છે હતો ભા મારું નામ લે લે લઈએ મૈસ્યો ફોન કરતી આતી કોઈ આવ્યું હતું ફોન નહીં ઉઠાવતો કર્યો બહુ પાણી નહીં કાકડી લેવાય ભાઈ બધાને કાકડી મળતી નહીં બધાને ચોરી મસ્ત થઈ હવે આની અંદર એક દવાની જરૂર છે રોગ છે જો ચોરીની અંદર પત્તા ટોટી વળી જાય પત્તા આવતા આવતા નહીં પડતો ચલો તાણ હવે આપણે થોડી માપની કાકડી લઈ લીધી ઘરે મેં તો બહુ લઈ લીધી એવું પવનનો ગુંદ ગામડે બધે સિટીમાં વેચાતો મળે અહીં ફ્રી ઓફમાં મળે 52નો ગુંદ જો આવી છે જો એકદમ તાજો અને ફ્રેશ ફોટોશૂટ ચાલી રહ્યો તારે અને અમારા જો એ નાઠો ગાય શાકો મારો ફોટો પાડજો કાદો
બધા ફોટા પાડી રહ્યા, મારા કોઈ ફોટો પાડતું નહીં. બોલો અલ્યા આના પછી ના શાકુ વરસાદ પડે, અમે નવાગામથી નીકળી ગયા, અત્યારે જઈએ છીએ પાટડી. કારણ કે સડક 1 કલાકથી જોરદાર વરસાદ હે ને પેલું, ખરેખર જોરદાર વરસાદ છે ભાઈ. એકદમ ઠંડક થઈ ગઈ. આજે આખી રાત વરસાદ આવશે. પહેલાં 7મ 8મ હતો, આજે 8મના દાડે વરસાદ આવ્યો. ગાઈસ વરસાદ એટલો જોરદાર છે ને, અમે બધા અત્યારે નવાગામથી નીકળી ગયા જઈએ છીએ પાટડી. ને પેલું જોરદાર વરસાદ બેટા, તો આગળ પાટડી જ મેં કાંઈક નાસ્તો કરો, પકોડી ખાવી પડશે. શું કેવું, એટલું મોડું તો કરવું પડશે. કારણ કે 7મ મતલબ આજે 8મનો જોરદાર વરસાદ, કન્ટિન્યુ 1 કલાકથી જોરદાર વરસાદ છે. તો અમારે કેક બી લેવાની છે, તો કેક લઈને બનાવવા આપી દીધી છે અને પછી લઈને સીધા જશું ઘરે. વરસાદ બી જોરદાર છે ગાઈસ. તો ચલો આગળથી પેલા ગેસ ભરાવશું પછી જશું. ચલો ગાઈસ બ્લોકમાં બનાવી રહેજો, વરસાદ જોરદાર છે. ગેસ ભરવા માટે પણ ગેસ પંપે જઈને પાછા આવ્યા, કારણ કે એ લોકો એવું કીધું કે 1 કલાકથી લાઇટ નહીં, કારણ કે કન્ટિન્યુ 1 કલાકથી વરસાદ પણ જોરદાર પડે એના હિસાબથી લાઇટ નહીં. તો હવે અત્યારે જઈએ છીએ સીધા પાટડી ઘરે અને પછી સાંજે મોડા આવશું તો ગાડીમાં ગેસ ભરાઈ લેવું. કારણ કે ખોટું હોય ઊભી રહેવાનો કોઈ મતલબ નથી, એને કદી જતા ત્યાં બરાબર ને પહેલું. તો આપણે ચલો હવે કાનાની કેક લઈને પછી જશું સીધા આપણે ઘરે, બરાબર ને. હતા નવાગામ, કારણ કે આજ સાંજનો જો ને 4 વાગ્યાથી એટલો જોરદાર વરસાદ આવ્યો ને, કન્ટિન્યુ વરસાદ. કારણ કે રસ્તામાં આવતે વરસાદમાં અંદર એટલું પાણી ભરાઈ ગયું હતું, રોડ પર બહુ જોરદાર પાણી હતું. બસ આવી ગયા છે પાટડી અત્યારે. અને જો તમને બતાવું, કારણ કે નાના છોકરા એટલા બધા જુગાર રમે ને, નાના છોકરા જો અમને અત્યારે જુગારનો શોખ છે. બોલો શું રમો લ્યા? માકપત્તી, ચંડો, હકમ, કેટલા લગાવો? મસ્ત શક્તિમાનું મંદિર દેખાશે, માં લખેલું. તમારો સીન આવશે માઈકલ જેલ્ટિન ફોનમાં જો આજે અત્યારે લે આડા પર જમવાનું ગરમ થઈ જાય, ગરમ થઈ જાય. એવું આવી ગયા ને તમે ઘરે? હા તો ને તો હમણાં મને ફોન કરજો, હો ને, ભૂલતા નહીં બા. તમે જમી લીધું? હજુ મેન નહીં આવતો. ભૂખ લાગી ખબર નહીં પડતી શું? હા બધા છોકરા પૂછ્યા રહ્યા હતા, ભાઈના ઘરે આખો દાડો પડે ના જવાય. હા છોકરા પછી કંટાળી પત્તે રમવા માટે જો આ જો આ બિચારી છોડી ભૂખ જેવી લાગે. આ જો નાના છોકરા જુઓ હે કોને કહી દઉં? તારા મામાને કહી દઉં? કહી દઉં હાલ. તો જમવાનું આવી ગયું છે, બધા જમવા બેસી ગયા. અમુક લોકો ફરાર કરે છે, કારીને બધા રખડી રહ્યા. આ ખાવાનું તીખું આવે, એવું તીખું આવે એટલે મારે ચાલે નહીં. તીખું ના ચાલે, તેના ખાંડ નાખી દો, નાખી દે, ખાટ નાખો 2 કિલો. 2 કિલો ખાંડ નાખી દો. ચલો ભાઈ સાહેબ જમી લઈએ, જમવાનું થઈ ગયું છે. ચટણી બટણી બધું, ખીચડી ચટણી. તો હવે જમવા બેઠે અમારા લડ્ડુ ગોપાલને જમવાનું આપી દીધું પહેલાં. અને હમણાં શરીરના માટે અમારે કેક કાપવાની છે ભગવાનની. આ છે જન્માષ્ટમી. જય કૃષ્ણ, રાધે રાધે. ઓલો બોલો કઈ એલઈડી બલ્બ એલઈડી કરતા હોય અને બધા વહાણને ફોલો કરે જો ફૂલ કાઢો ને ચમનો મજા બધા ફૂલ જ મજા આવી લીધું આ તો શિરામણી કરી દઉં.
હા લડ્ડુ એ ગોપાલ રીતે ખાલી જમી પૂરી બે ભાઈબંધ ખાનગી વાતો કરી રહ્યા હે પણ કઈ ખબર નહીં પડતી ઈશારાથી વાતો કરે આપણે હમણાં કઈ ખબર નહીં પડતી એટલે આ શું તમે તમારો કોડ વર્ડ સમજતા હોય એટલે આમ ઈશારામાં વાતો કરી રહ્યા બે ભાઈબંધ તમારી ઉંમર થઈ હતી ગોપાલ અમારે નહીં લીધું અને મસ્ત મજાના કપડાં પહેરી લીધા નવા એક અમારા બીજા નાના લડ્ડુ ગોપાલ છે જુઓ લાઇટો મસ્ત લબાક ઝબક મૂકી જુઓ હમણાં હે ને એમની કેક કાપવાની છે લડ્ડુ ગોપાલની હમણાં કેક કાપવાની એમાં જોરદાર આનંદ ભર્યો છે કનૈયા ચોર કાન કરે જેના ચોકલિયાને મોતી લેવા જાઉં તારો આરતી શ્રી કૃષ્ણ કરે તારો આરતી શ્રી કૃષ્ણ કરે નંદ ભર્યો જય કનૈયા લાલ મંદિરમાં કોણ છે મંદિરમાં કોણ છે મંદિરમાં કોણ છે નંદ ગયા નંદ ભર્યો જય કનૈયા લાલ કી નંદ ગયા નંદ ભર્યો જય દ્વારકાધીશ ભગવાન કી જય રણછોડરાય ભગવાન કી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરા તમે ખવડાવો જરા તમે ખવડાવો અરે અલે મોટો કાઢો તો બનતા હે જગન જવાનું કેક ખાઓ બધા કેક ખાઓ લો વધારે વધારે લો ચલો ગાઈસ અહીં આપણે ભગવાનની કેક કાપી દીધી ને હવે જશું આપણે બહાર એટલે જે મોટા કૃષ્ણ ભગવાન બેઠા છે ત્યાં દ્વારકાધીશ તો આપણે કેક કાપી એમનો બર્થડે બી મને દીધો અને હવે જશું આપણે મેન મંદિરે ચલો ત્યાં બી ભગવાન દ્વારકાધીશના દર્શન કરશું તો સર મિત્રોને જય દ્વારકાધીશ જય રણછોડ માખણ ચોર મંદિર ભગવાનનો બર્થડે મની ગયો અને ભગવાનના કેક બી ખાઈ ભગવાનના માટે પાણી ભરીને મૂકી દીધું ભગવાન પી લે છે હવે અમે જઈશું મોટા મંદિરે તો ચલો ગાઈસ બ્લોગમાં બનાવી રહેજો અમારી ચેનલના લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો
ભગવાનના દર્શન કરી નીકળી જાય અને પ્રસાદી બી લઈ લીધી. હવે જાશું સીધા ઘરે. નાઇટ, ગુડ નાઇટ, એ ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ જય દ્વારકા રામવાડી શું બોલો છે ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ